વોઇસ એક્ટર રાજેશ કાવા. તમે એમને ઓન સ્ક્રીન નહીં જોયા હોય, પરંતુ તેમનો અવાજ ચોક્કસ સાંભળ્યો હશે. સ્ક્વિડ ગેમનો હીરો સિયોંગ, હેરી પોટર, આયર્ન મેનનો ટોની સ્ટાર્ક હોય કે પછી છોટા ભીમનો જગ્ગુ બંદર, આવા તો ઘણા જાણીતા કેરેક્ટરમાં તેમણે અવાજ આપ્યો છે. आपकी हिम्मत कैसे हुई उनकी जगह लेने की? क्या हुआ था उस रात को, बताओ इन्हें. कैसे धोखा दिया उस इंसान को? બધાનો અવાજ લગભગ ઓકે જ હોય છે, સારો હોય છે, કોઈનો ખરાબ નથી હોતો, પણ હા એને રજૂ કરવાની રીત તમે જાણી ગયા ને તો તમે માસ્ટર થઈ જાઓ છો. મૂળ ભાવનગરના નાના જાદર ગામના રાજેશ કાવાનું એજ્યુકેશન મુંબઈમાં થયું છે અને કોલેજમાં નાટકોમાં ભાગ લેતા હતા તે સમય ડબિંગ કરિયરની શરૂઆત થઈ. અલાદીનના એનિમેટેડ એક સિરીઝ માટે ઓડિશન માટે બોલાવ્યો અને હું રિજેક્ટ થઈ ગયો હતો. મેં કીધું આપણને ભાઈ દિલ પે લઈ લઈએ. સાયકો વિલન, અઘરી કોમેડી કે પછી એવું કોઈ પણ વિચિત્ર રોલ હોય એટલે ડબિંગ ડિરેક્ટર સીધા જ કાવાને કોલ લગાવે. ત્યારે ઘણા લોકો તો એવું પણ માને છે કે સિગારેટ પીવાથી અવાજમાં બેઝ વધે. એ અંગે તેઓ કહે છે, વોકલ કોડ પર એક લેયર આવી જાય, ડ્રાયનેસ. તો જેટલું ડ્રાય રહેશે એવું એક લેયર જામ થાય સિગરેટનું, કદાચ બીજો તો ત્રીજો, તો ડ્રાયનેસ નું એક બેઝ છે, બીજું કઈ જ નથી. इस चीज को मैं बढ़ावा नहीं दूंगा કેમ કે હું પોતે નથી, આઈ ડોન્ટ ડ્રિંક, આઈ ડોન્ટ સ્મોક. આજે રાજેશ કાવાનું નામ ઇન્ડિયાના ટોપ 5 વોઇસ એક્ટરમાં આવે છે. જો કે તેઓ કહે છે કે જો સારી ગુજરાતી ફિલ્મ મળી જાય તો મારે ફરી એક્ટિંગ કરવી છે. દિવ્ય ભાસ્કર માટે ધ્રુવ સંચાણિયાનો રિપોર્ટ.